નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 આવી ચૂકી છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર તમામ શિક્ષક મિત્રો આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત હોય, વિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય, સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય કે સંસ્કૃત વિષય હોય, તમામે તમામના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાવા લાગ્યા છે. તો તમામે તમામ સેક્શનના તમામે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન એકવાર અચૂક અને અવશ્ય જોઈ લેજો. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન સી નું સોલ્યુશન. અગાઉ આપણે પ્રશ્નપત્ર 1 ના તમામ પેપરના સોલ્યુશન આપણે જોઈ લીધા છે, તમામ સેક્શનના સોલ્યુશન જોઈ લીધા છે. પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર આપણે સેક્શન એ અને બી ના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાના છીએ સેક્શન નંબર સી ની વાત. તો સેક્શન સી ની શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે માત્ર ને માત્ર 240 રૂપિયામાં તમે તેને ઘર બેઠા મેળવી શકો છો, ઘરે બેઠા ડિલિવરી મેળવી શકો છો. કેવી રીતે? તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે લિંક ઓપન કરશો, ત્યાંથી ઓર્ડર કરી શકો છો. અથવા તો એ તમને જે વેબસાઇટ દેખાય છે www.navnitstore.com એ વેબસાઇટ ઉપરથી પણ તમે તેનો ઓર્ડર કરી શકો છો. હવે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેનું સરસ મજાની તમે ફ્રી ઓનલાઈન આન્સર કી મેળવી શકો છો. કેવી રીતે મેળવવાની? તો કે તમે જેવી ગાલા અસાઇનમેન્ટ બુક પાછળની સાઈડ ફેરવશો ને એટલે તમને અહીંયા એક QR કોડ જોવા મળશે. QR કોડ છે તેને તમારે તમારા મોબાઈલમાં સ્કેન કરવાનો છે. તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ છે સ્માર્ટ ડીજીબુક. આ સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન જેવી ડાઉનલોડ થાય પછી તમારી પાસે થોડીક બેઝિક માહિતીઓ માંગવામાં આવશે. નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે. એ એન્ટર કરતાની સાથે તમારી એપ્લિકેશન ઓપન થશે. એપ્લિકેશન જેવી ઓપન થાય પછી તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવે છે, જે તમારો આ જે QR કોડ છે તેની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંયા આપવામાં આવેલો છે. એક્સેસ કોડ એન્ટર કરવાની સાથે તમારી જે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તે તમારા માટે એક્ટિવ થઈ જશે. આગળ વધીએ તો કે આ વર્ષે એક નવું નજરાણું એટલે કે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું માસ્ટર સોલ્યુશન નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, જે ટૂંક જ સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં તમને મળી રહેવાનું છે. એની સાથે સાથે આગળ વધીએ તો કે નવનીત કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે. કોઈ પર્ટિક્યુલર વિષય કે સબ્જેક્ટની સારામાં સારી તૈયારી કરવા માટે આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે, જે અલગ અલગ વિષયની અંદર તમારા માટે ઉપલબ્ધ છે. તો તમારા નજીકના બુક સેલરને ત્યાં જઈને તમે આ મેળવી શકો છો. શરૂઆત કરીએ હવે આજના આપણા સેક્શન નંબર સી ની. કયો સેક્શન છે આપણો? સેક્શન સી. તો આ સેક્શન સી ની સૂચના અહીંયા આપણને આપવામાં આવેલી છે કે ભાઈ નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. બરાબર છે? 3 ગુણનો આપણો આ સેક્શન હોય, ટોટલ 18 ગુણનો આપણો આ પ્રશ્ન સેક્શન હોય છે. 3 ગુણનો એક પ્રશ્ન થાય છે. તો હવે આ જે સેક્શન છે એની અંદર આપણને આવી રીતે કેટલાક EX કરીને પણ પ્રશ્ન આપવામાં આવતા હોય છે. ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આવી રીતે પણ પ્રશ્નો આપવામાં આવતા હોય. તો આ જે એક્સ્ટ્રા ક્વેશ્ચન વાળા પ્રશ્નો છે એનું પણ આપણે અહીંયા સોલ્યુશન કરાવીએ છીએ. એટલે તમારે ક્યાંય બીજે દોડવાની જરૂર છે નહીં. માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ સાથે જોડાયેલા રહો અને તમને તમારા બધા જ પ્રકારના સોલ્યુશન મળી જશે. તો શરૂઆત કરી આજના આપણા સોલ્યુશનનો પહેલો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 38 કે નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર આપો. તો અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. અહીંયા આ છે ચિત્ર. આ ચિત્ર શેનું છે આપણે જોવાનું છે. તો કે સાંચીના સ્તૂપનું લાગે છે આપણને ચિત્ર. તો અહીંયા પેલો જ પ્રશ્ન છે, ભાઈ આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો કે સાંચીના સ્તૂપનું ચિત્ર છે. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ભાઈ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. અને આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે, અમૂલ્ય નમૂનો છે? તો ભાઈ બૌદ્ધ ધર્મના સ્થાપત્યનો અમૂલ્ય નમૂનો છે. પછી ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર વિશે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે પરિચય આપો. તો કે ભાઈ ક્યાં આવેલું છે? તો કે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે. ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો કે 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો કે ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.
હવે આ મંદિર છે પૂર્વાભિમુખ છે, એટલે કે એનું જે ફેસ છે, મંદિરનું જે મુખ છે એ પૂર્વ દિશા તરફ રાખવામાં આવેલું છે. તેથી વહેલી સવારે જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તેના સીધા જ કિરણો છે સૂર્યનારાયણના જે કિરણો છે તે મંદિરની અંદર આવેલા ગર્ભગૃહની અંદર આવેલા સૂર્યનારાયણની જે પ્રતિમા છે એની માથાના કપાળ ઉપર જે મુગટ છે, મુગટની અંદર રહેલા મણિ ઉપર પડે અને મણિ ઝળહળી ઉઠે, એના કારણે સમગ્ર મંદિર છે તે ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે એવું આપણે માની શકીએ. આ મંદિરના ગર્ભગૃહની બહાર છે સૂર્યનારાયણ ભગવાનની, સૂર્યદેવની 12 અલગ અલગ મૂર્તિઓ પણ અંકિત થયેલી છે, જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ. સૂર્ય મંદિરના કલાત્મક શિલ્પોમાં કેટલાક કામશાસ્ત્રને લગતા પણ શિલ્પો છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. જો અહીંયા આપણને એક ક્વેશ્ચન પૂછી શકાય, ક્વેશ્ચન કંઈક એવો પૂછી શકાય, આ ક્વેશ્ચનને ફેરવીને તમને કહી દઉં છું કે જે મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તેના વિશે નોંધ લખો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે, બરાબર છે? તો ખાસ યાદ રાખજો. સૂર્યમંદિર આગળના ભાગમાં લંબચોરસ આકારનું એક વિશાળ જળકુંડ છે અને જળકુંડની ચારેય બાજુએ છે 108 જેવી નાની નાની દેરીઓ એટલે કે મંદિરો આવેલા છે અને સવાર અને સાંજના સમયે દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે, જેના કારણે સરસ મજાનું નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. પછી આગળ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. તો ધોળાવીરા છે ભુજથી કેટલા 140 કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતું છે તેને અહીંનો જે ટીમ્બો હતો એનું સર્વેક્ષણ કર્યું અને પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન કર્યું અને ત્યાર પછી 1990 ની અંદર પુરાતત્વવિદ જે રવિન્દ્રસિંહ બિસ્ત જે હતા તેના માર્ગદર્શન નીચે અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું અને ધોળાવીરાનો મહેલ, કિલ્લા, તેની દિવાલોનો સફેદ રંગ કરવામાં આવ્યો છે. તેના અવશેષો આપણને અહીંથી મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધી છે ખૂબ જ મજબૂત હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટ અને માટી આ બધી વસ્તુનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા હતી તે અદ્ભુત હતી. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, હેતુલક્ષી માટે આ મુદ્દો જરૂરી છે. આ વર્ષ માટે, વર્ષ 2026 માટે, બરાબર છે? આમ ધોળાવીરા નગર વ્યવસ્થિત અને આયોજન પૂર્વકનું હતું. પછી મોહેંજો-દડોના લોકો સ્વચ્છ અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે આવું શાથી કહી શકાય? તો કે ભાઈ પ્રાચીન સમયમાં મોહેંજો-દડોની જેવી ગટર યોજના હતી ને એ વિશ્વના કોઈ પણ જગ્યાએ એવી જોવા નથી મળતી, માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ ઉપર સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. હવે નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે શું બનાવવામાં આવતી? તો કે ગટર બનાવવામાં આવતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો. તે કોની સાથે? તો કે નાની ગટર સાથે. શહેરની નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. પછી ખાળકૂવામાં એવી વ્યવસ્થા હતી કે અમુક હદ સુધી ભરાય ને ખાળકૂવો એટલે તેનું પાણી આપોઆપ ક્યાં જતું રહે? તો કે ત્યાંથી નાની ગટરમાં જતું રહે અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું રહેતું. ગટર ઉપરાંત અમુક અંતરે પથ્થરના ઢાંકણાઓ પણ હતા. ગટર તો હતી, એની ઉપર અમુક અંતરે શું હતા? પથ્થરના ઢાંકણા હતા, જેથી કરીને ઢાંકણાને ખોલીને ગટરની પણ સાફ સફાઈ કરી શકાય. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે એ સમયે સુધરાઈ જેવી કંઈક કાર્યક્ષમ વ્યવસ્થા હશે. સુધરાઈનો મતલબ થાય આરોગ્ય, કે એ સમયે લોકો છે પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખતા હશે. શેનું? પોતાના આરોગ્યનું. આથી કહી શકાય કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છ અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે અત્યારે ગાલા અસાઇનમેન્ટ બુકનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે જો તમારે પરીક્ષાની અંદર A1 ગ્રેડ લાવવો છે, A1 ગ્રેડનો ટાર્ગેટ રાખીને બેઠા છો તો IMP બેચ લોન્ચ કરવામાં આવેલી છે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા.
તો આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. જેના 4 મુખ્ય વિષયો જે છે, 4 વિષયો મુખ્ય વિષયો આવે એની આઈએમપી બેચ તમને અહીંથી મળી રહેવાની છે. અને દરેક વિષયની પ્રાઇસ માત્ર 399 રૂપિયા છે. અહીંયા તેની કેટલીક વિશેષતાઓ આપવામાં આવેલી છે. અને એક મહત્વની વાત, હવે તમારા માટે એક ઓફર છે. શું છે? તમારા માટે એક ઓફર છે કે જો અત્યારે તમે આઈએમપી બેચ ખરીદો છો ને તો તમને આઈએમપી બેચ તો મળવાની જ છે, પણ એની સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચ પણ મળવાની છે. કઈ બેચ મળવાની છે? બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. તો હાલમાં જ આપણે આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ફ્રીમાં લાભ મેળવી શકો છો. તો અત્યારે ને અત્યારે આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. તો આગળ વધીએ. આઈએમપી બેચ ક્યાં આવશે? તો કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે ત્યાં તમને આઈએમપી બેચ જોવા મળશે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળનો પ્રશ્ન, તક્ષશિલા વિશે માહિતી આપો. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલમાં ક્યાં આવેલું? તો કે પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. પછી તક્ષશિલા છે તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. હવે એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પરથી એવું માનવામાં આવે છે કે આપણા રઘુવંશી ભગવાન શ્રી રામજી છે એના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આવા ટોટલ 64 વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં ભણવા માટે જતા હતા. પછી આગળ જોઈએ તો કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવક આ વિદ્યાપીઠમાંથી આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે જેને આપણે ચાણક્ય કહીએ છીએ, ચાણક્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજીત અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ પણ આ વિદ્યાપીઠમાંથી શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. અને 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાન તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત પણ લીધી હતી. પછી આગળનો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ હતી. કઈ? દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ. જો આ ખાસ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. દ્રવિડ કુળની કુલ કેટલી ભાષાઓ અથવા તો નીચેનામાંથી દ્રવિડ કુળની ભાષા કઈ છે? હવે સૌથી જૂની ભાષા કઈ છે? તો કે તમિલ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ હતી. કેટલા સંગમ સાહિત્યની રચના થઈ હતી દક્ષિણ ભારતની અંદર? તેની અંદર 3 સંગમો હતા. એ સંગમોનો આશ્રય અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ સંબંધ આ સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. પછી એમાં એતુત્કય એટલે કે 8 કાવ્યોનું સંકલન જે હતું તે, પછી તોલ્કાપ્પિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. આ સિવાય કવિ તિરુવલ્લુરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેવામાં જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું. પછી શિલ્પતિકારમ, મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. પછી આગળ જોઈએ કે રાતી અથવા તો લાલ જમીન વિશે જણાવો. તો રાતી અથવા તો લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળની અંદર આવેલી છે. ખાસ યાદ રાખવાનું. પછી ક્યાં આવેલી છે? તો કે દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા આ બધા જિલ્લાઓમાં પણ આવેલી છે. હવે તેની લાક્ષણિકતા જોઈએ, લક્ષણો. તો કે એમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ દેખાય અને નીચે જતા જતા એ કેવો થઈ જાય? તો કે પીળા રંગની બની જાય. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. પછી બીજું શું હોય? તો કે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ હોય.
ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા આવા બધા પાક એમાં આપણે લઈ શકાય. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન કાળી જમીન વિશે. તો ભાઈ ભારતમાં કાળી જમીન છે તેના ક્ષેત્રફળના કુલ 15% ક્ષેત્રફળમાં આ જમીન ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખણના લાવાકીય ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન ક્યાં જોવા મળે? તો કે ભારતના દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં ક્યાં? તો કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ આ બધા જિલ્લામાં કાળી જમીન આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય. પછી કેવી હોય? તો કે ફળદ્રુપ અને ચીકણી હોય. ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે. તેથી ભેજ સુકાય ત્યારે તે ફાંટો કે તિરાડ પડે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ આવા બધા પાકો થાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. પછી આગળ જોઈએ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. શું છે? જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. તો કે જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું એને શું કહેવાય? તો કે જમીન ધોવાણ કહેવામાં આવે છે. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. કયા મુજબ છે? તો કે નીચે મુજબ છે. પહેલું તો શું કરવાનું છે? તો કે જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવાનું. એટલે કે ઓલા જે ગાય, ભેંસ, ઘેટા, બકરા જે ચરાવવા જઈએ ને એ નહીં કરવાનું. પછી ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરફથી વાવેતર કરવાનું. એટલે કે આવી રીતે આમ ઢાળવાળી જમીન હોય તો અહીંયા આવી રીતે આમ પગથિયા બનાવી દેવાના ખોદીને. અને પછી આ જે પગથિયાવાળી જે આ વસ્તુ હોય ને, જગ્યા હોય ને, અહીંયા શું કરવાનું? તો કે ખેતી કરવાની. એટલે થોડીક વ્યવસ્થિત ખેતી થાય. હે ને? પછી પડતર જમીનમાં વૃક્ષારોપણ. વધારાની જે જમીન પડી હોય ત્યાં વૃક્ષારોપણ કરવાનું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધ. એટલે કે પાણી વહેતું હોય એમાં વચમાં કંઈક ખાડા પડ્યા હોય તો ત્યાં શું કરી દેવાનું? આડબંધો બાંધી દેવાના. આડબંધો બાંધે એટલે પાણી શું થાય? તો કે રોકાઈ જાય. પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેણ કરવી. એટલે આમ જો ઢાળવાળી જમીન હોય ત્યાં જો પાણી વહેવામાં આવે, પાણી છોડવામાં આવે પાકને, તો શું થાય? ઝડપથી વહી જાય તો પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે. પણ ઊંડી ખેડ કરેલી હોય તો શું થાય? તો કે ઢાળો એ નાબૂદ થઈ જાય, નષ્ટ થઈ જાય. એના કારણે ત્યાં પાણી સંગ્રહાયેલું રહી શકે. ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા, વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરથી માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. પછી પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો. હવે પર્યાવરણની સુરક્ષા કરવા માટે કયા કયા પગલાં લઈ શકાય? તો કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ક્રિયાને શું કહેવાય? પર્યાવરણીય અતિક્રમણ કહેવાય. અને પર્યાવરણની અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છે. પેલું તો શું કે છે? તો કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. કે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગોને રહેણાંક વિસ્તારથી ક્યાં? તો કે દૂર અને યોગ્ય સ્થાને સ્થાપી શકાય, જેથી કરીને એ વિસ્તારમાં પ્રદૂષણ ન થાય. પછી સારા યંત્ર અને ઉપકરણો વસાવીને તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. શું કે છે? સારા યંત્ર અને ઉપકરણો હોય એ લાવવાના, જૂના મશીનો લાવવાના નહીં. પછી શું કે છે? તો કે ઈંધણની યોગ્ય પસંદગી કરવાની. કે ઈંધણની યોગ્ય પસંદગી એટલે કે તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય. દાખલા તરીકે ઉદ્યોગમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલનો ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. પછી હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર, સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. પછી ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરીને પણ છોડવા યોગ્ય બનાવી શકાય.
જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. પેલું શું છે? એક તો કચરોને ભેગો કરવાનો, પુનઃચક્રીય એટલે કે કચરાને અલગ પાડી તેનો ઉપયોગ બનાવવો, અને બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો શું કરવાનો? નિકાલ કરવાનો. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના માર્ગો જણાવો. તો જવાબ આવશે ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી હોય તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. એટલે કે જે પેલા ઉદ્યોગ હતો એ સરકાર પાસે હતો, ગવર્મેન્ટ પાસે હતો, હવે એને કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દેવો. ખાનગીકરણના મુખ્ય 2 માર્ગો છે કે પહેલા જે ક્ષેત્ર જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા તેને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. પેલું તો ડાયરેક્ટ આખો ઉદ્યોગ જ ખાનગી કંપનીને આપી દેવો. બીજું શું છે? રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે, પરંતુ તેનું સંચાલન છે તે ખાનગી કંપનીઓને સોંપવામાં આવે. એટલે કે ઉદ્યોગ છે એની માલિક ગવર્મેન્ટ સરકાર પોતે રહેશે, પણ એનો વહીવટ કોણ કરશે? કે ખાનગી કંપની સોંપી દેવામાં આવે. અથવા તો વહીવટ પોતે ગવર્મેન્ટ કરે અને એનું જે માલિકી છે એ પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે. આવી રીતે 2 માર્ગે થઈ શકે. પછી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. તો ઘણા બધા ઉપાયો છે, એમાંથી પેલું આપણે જોઈએ નાણાકીય પગલાં. કે ભારતની મધ્યસ્થ બેંક, ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે જેને આપણે શોર્ટમાં આરબીઆઈ પણ કહીએ છીએ. તો એ આરબીઆઈ એ શું કરે? તો કે નાણાંનો પુરવઠો ઘટાડે, તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેની કિંમતોમાં પણ ક્રમશઃ ઘટાડો થાય. હવે જો ભારતની અંદર પૈસા છાપવાનું કામ કોણ કરે? ખબર છે? આરબીઆઈ કરે. કોણ કરે? આરબીઆઈ છે એ શું કરે? પૈસાને છાપે. મની, તમારી પાસે જે 10 રૂપિયાની નોટ હોય, 20 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય કે 500 રૂપિયાની જે કંઈ પણ નોટ હોય એને છાપવાનું કામ કોની પાસે હોય? તો કે આરબીઆઈ પાસે હોય. હવે આરબીઆઈ છે એ પૈસા જ ઓછા છાપે. પૈસાને કેવા છાપશે? ઓછા છાપશે. હવે ઓછા છાપશે તો લોકો પાસે પૈસા કેવા પહોંચશે? ઓછા. લોકો પાસે પૈસા પહોંચશે નહીં. અને લોકો પાસે પૈસા નહીં પહોંચે તો લોકો શું કરશે? પૈસા બચાવશે. એટલે વસ્તુ કેવી ખરીદશે? તો કે ખરીદી ઓછી કરશે. ખરીદી કેવી કરશે? ઓછી કરશે. અને લોકો ખરીદી ઓછી કરશે તો વસ્તુના ભાવ ઓટોમેટિક ઘટી જશે. સિમ્પલ વસ્તુ. પછી આ તો એક પેલું રીઝન થયું કે આવી રીતે આપણે કરી શકીએ મધ્યસ્થ બેંક દ્વારા. બીજું, મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણની અન્વયે વ્યાજના દર વધારે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડી રોકાણ ઘટે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિ અટકતા સંગ્રહખોરી, કાળાબજારી જેવી પ્રવૃત્તિઓ શું થાય? ઓછી થાય. હવે મધ્યસ્થ બેંક બીજું કામ શું કરશે ખબર છે? તો કે વ્યાજ દર વધારે. શું કરે? વ્યાજનો દર વધારે. હવે કોઈકને લોન લેવી છે, શું કરવી છે? લોન લેવી છે, બરાબર છે? તો એ લોન લેવી હોય તો વ્યાજ વધારે હોય. વ્યાજ દર કેવો હોય? તો કે વધારે હોય. તો લોન લેતા પહેલા વિચારશે લોન લઉં કે ન? મારે જરૂર છે કે નહીં? જો સસ્તો વ્યાજ દર હશે તો બધા લોન લઈ લેશે, પણ વધારે હશે તો લેશે નહીં. એના કારણે શું થશે? તો કે મૂડી રોકાણ અટકશે. હવે લોકો છે લોન લઈને નવા નવા ઉદ્યોગો નહીં સ્થાપે, અને નવા નવા ઉદ્યોગો નહીં સ્થાપે તો લોકોને નોકરીઓ નહીં મળે, લોકો પાસે પૈસા નહીં આવે તો શું થશે? તો કે કાળા બજારી છે, સંગ્રહખોરી છે, એ બધી વસ્તુ અટકી જશે. પછી વ્યાપારી બેંકો પણ ધિરાણ વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે. હવે જો આરબીઆઈ વ્યાજ દર વધારો એટલે એની નીચે જે વ્યાપારી બેંક હોય, સૌથી મેઇન બેંક એટલે કે આરબીઆઈ. પછી એની નીચે ઘણી બધી બેંકો આવતી હોય, જેમ કે આપણે એસબીઆઈ ની વાત કરીએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પછી કોટક મહિન્દ્રા બેંક, બરોડા બેંક, હે ને? પછી આઈસીઆઈસીઆઈ બેંક. આ બધી બેંકો છે એને વ્યાપારી બેંકો કહેવાય. હવે આરબીઆઈ છે વ્યાજ દર વધારે, તો આ બધી બેંકો એ શું કરવા પડે? વ્યાજ દર વધારવા પડે. કારણ કે આ બધાની બાપ બેંક એટલે કે આરબીઆઈ છે. આ બધાની બાપ છે, બરાબર છે? એ વધારે એટલે એને નીચેની બેંકોએ શું કરવા પડે? વ્યાજ દર વધારવા જ પડે. એટલે લોકો લોન ઓછી લે. હવે વ્યાજ દર વધી ગયું એટલે સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું છે બચત સ્વરૂપે પાછું આવે. તેથી મૂડી સર્જનનો દર વધે અને નવા ધંધા રોજગાર છૂટે છે.
પછી રિઝર્વ બેંક દ્વારા સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. રિઝર્વ બેંક છે સરકારી જામીનગીરી એટલે કે રિઝર્વ બેંક છે એ સરકારને જ પૈસા ન આપે કે ભાઈ હમણાં પૈસા નહીં મળે હો ભાઈ તમને, તમારે જે વિકાસના કામ કરવું હોય ને પછી કરજો, અત્યારે ન કરતા. એટલે નાણાંનો પ્રવાહ શું થાય? અંકુશ થઈ જાય. હવે સરકાર છે કોઈ કામ ન કરી શકે તો સરકારને ધારો કે એક બ્રિજ બનાવવો છે, બરાબર છે, તો એ રિઝર્વ બેંક પાસેથી પૈસા લઈને બ્રિજ બનાવે એટલે એને શું કરવું પડે? તો કે મજૂરોને પૈસા આપવા પડે, સિમેન્ટ વાળાને પૈસા આપવા પડે, કપચી વાળાને પૈસા આપવા પડે, બરાબર છે, આપવા પડે કે ન પડે? રેતી વાળાને આપવા પડે, કોન્ટ્રાક્ટરને આપવા પડે, એન્જિનિયરને. હવે ત્યાંથી એન્જિનિયર સુધી પૈસા, એ બધા લોકો સુધી પૈસા ન પહોંચે તો પણ શું થાય? નાણાંનો પ્રવાહ અંકુશમાં આવી જાય. પછી રાજકોષીય પગલા. રાજકોષીય પગલા એટલે કે સરકાર દ્વારા લેવામાં આવતા પગલા. કોના દ્વારા? સરકાર દ્વારા પગલા. તો કે સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો કરે. શું કરે સરકાર? છે અંદાજપત્ર. અંદાજપત્ર એટલે કે બજેટ. અંદાજપત્રને શું કહેવાય? બજેટ. એ બજેટ છે એમાં રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા. એટલે કે દર વર્ષે જ્યારે સરકાર છે ને બજેટ બહાર પાડે ને ત્યારે એવું કરે, નક્કી કરે ભાઈ આ વર્ષ છે 2025 અને 26 વર્ષ, ભાઈ 2025-26 ના વર્ષ દરમિયાન છે ભાઈ સરકારને ભાઈ કેટલી આવક થવાની છે, તો એ જે આવક થશે એ આવકમાંથી કેટલો ખર્ચ છે એ ક્યાં કરશે? ભાઈ એજ્યુકેશન પાછળ કરશે, આરોગ્ય પાછળ કરશે, રોડ રસ્તા પાછળ કરશે, પાણી પાછળ કરશે, બરાબર છે, વીજળી પાછળ કરશે. એને અંદાજપત્ર એટલે કે બજેટ કહેવાય. હવે સરકાર હોય એ સરકારે લોન લીધેલી હોય. શું કરેલી હોય? સરકારે પણ શું લીધેલી હોય? તો કે લોન લીધેલી હોય. કોની પાસે? તો કે બેંકો પાસેથી. હવે એની જે બેંકને લોન ચૂકવવાની હોય તો એમાં રાજકોષીય ખાધ એટલે કે આવક કરતા ખર્ચ વધારે કરી નાખ્યો હોય તો એ જે પુરાણ કરવું હોય તો એના માટે શું કરે? તો કે સબસિડીમાં ઘટાડો કરે, જાહેર લોનના પ્રમાણમાં પણ ઘટાડો કરે અને વ્યાજની ચુકવણીમાં પણ ઘટાડો કરે અને વહીવટી ખર્ચમાં કરકસર કરે, બિનજરૂરી ખર્ચાઓ જેવા પગલાઓ ભરે છે. પછી સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે. હવે સરકાર શું કરશે? કરવેરાનો વધારી દેશે, બરાબર છે. પછી તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુ કે સુખ સગવડની વસ્તુ પર વધારે કરવેરા નાખે, જેથી વસ્તુઓ કેવી બને? મોંઘી બને. અને મોંઘી બનતા ખરીદી ઘટે, આમ માંગ ઘટતા ભાવો શું થાય? ઘટી જાય. આગળ વધીએ. જાહેર ની નીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે, તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાઓ ભરે, તેથી ચીજ વસ્તુઓની માંગ ઘટતા ભાવો વધે. પછી ત્રીજું છે મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી અને શ્રીમંત વર્ગની જે મોજ શોખની વસ્તુ હોય એની પાછળ મૂડી રોકાણ ઘટે, એટલે કે લોકો એવી મોજ શોખની વસ્તુ ઓછી ખરીદે એ માટે સરકાર છે લાયસન્સ ત્યાં પરવાના પદ્ધતિ અમલમાં મૂકે કે ભાઈ આ વસ્તુ ખરીદવી હોય તો એના માટે લાયસન્સ જોઈએ. તમારી પાસે જો લાયસન્સ હોય તો તમે એ વસ્તુ ખરીદી શકો. એવા લાયસન્સ પરવાની એવી અમલમાં મૂકે. પછી કૃષિ અને ઉદ્યોગના ઉત્પાદન વધે એવા મૂડી રોકાણને ઉત્તેજન આપે. એટલે કૃષિ હોય, ઉદ્યોગો હોય એને ઉત્તેજન આપે, ભાઈ તમે કરો અને ઓલા પાછળ લાયસન્સ મૂકી દે, એટલે જેને લાયસન્સ હોય એ જ લોકો વસ્તુ ખરીદી શકે. પછી ભાવ નિયમન અને માપબંધી. તો કે સમાજના ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે કે બિલો પોવર્ટી લાઈન BPL ને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓના વાજબી ભાવે પૂરી પાડવા માટે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો એટલે કે FPSS ખોલવામાં આવે છે. પછી આગળ ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજારી કરીને મન ફાવે તેવા ભાવ વધારો કરે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અંકુશ લાવે. ઉત્પાદકો હોય, વેપારીઓ શું કરે? સંગ્રહખોરી કરે, એ પોતાની પાસે બધો સ્ટોક સાચવી રાખે. પછી એક સમય એવો આવે કે માર્કેટની અંદર છે ખોટી અફવા ફેલાવવામાં આવે કે ભાઈ આ વસ્તુ છે એનો સ્ટોક પૂરો થવાનો છે, ભાવ વધવાના છે, એટલે લોકો શું કરશે? એ વસ્તુ ખરીદવા માટે જશે પણ એને ત્યારે મળશે નહીં. પછી જ્યારે અમુક સમય પછી છે આવા જે વેપારીઓ હોય
પછી ઉત્પાદકો હોય એને શું કરે, મોંઘા ભાવે વેચે. તો આને કહેવાય કૃત્રિમ અછત ઊભી કરે અને કાળા બજાર કરી મન ફાવે એવો ભાવ વધારો કરે. ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોને જીવન ધોરણે ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ આશીર્વાદરૂપ બને છે. પછી ભાવ નિર્ધારણ તંત્ર. તો કે સંગ્રહખોરી અટકાવવા માટે આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓને નાગરિક છે એને સરળતાથી મળી રહે ને એ માટે સરકાર હોય ને આવશ્યક ચીજ વસ્તુ હોય ને એના ઉપર ભાવ નિર્ધારણ નક્કી કરે. શું કરે? ભાવ નિર્ધારણ નક્કી કરે. એટલે કે જે સરકારે જે ભાવ નક્કી કર્યો ને એ ભાવે જ લોકો વસ્તુ વેચી શકે, એનાથી વધારે રૂપિયો પણ લઈ શકે નહીં. અને સરકાર ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવ મુજબ પોતાની ચીજ વસ્તુ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. પછી આગળ આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવ પત્રકો પ્રદર્શિત કરીને તેનું શું કરવું પડે? તો કે નિયમન કરવું પડે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામમાં જરૂર પડે ત્યારે સરકાર છે તેના પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરીને વેપારીઓની અટકાયત કરે. આમ કડક કાનૂની જોગવાઈ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી ભાવ વધારાને અંકુશિત કરવાના પ્રયત્નો છે એ સરકાર દ્વારા થાય. અને અત્યાર સુધીમાં સરકાર દ્વારા કઈ કઈ બાબતોમાં? તો કે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, પછી રેલવે, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવમાં ભાવ નિર્ધારણ તંત્ર નક્કી કરેલું છે. પછી છઠ્ઠું છે અન્ય ઉપાયો કે બજારમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવા સરકાર કેટલીક વખત છે એ ચીજ વસ્તુઓની અન્ય રાજ્ય કે પ્રદેશમાંથી આયાત કરે. ભાઈ દેશની અંદર વસ્તુ ઘટતી હોય તો બીજા દેશમાંથી આયાત કરવામાં આવે. ખાદ્ય તેલ, ખાંડ, ચોખા આવી બધી વસ્તુની અછત સર્જાય ત્યારે સરકાર આ રીતે પુરવઠો વધારીને ભાવોને શું કરે? અંકુશમાં રાખે. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. આ વિધાન સમજાવો. તો પહેલી વાત તો એ આપણે સમજવું પડશે કાળું નાણું કહેવાય કોને? તો કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તે બિનહિસાબી આવકને કાળું નાણું કહેવાય. બરાબર છે. તો કાળું નાણું ધરાવતા લોકોને ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે, પરિણામે ભાવ વધારો થાય. કાળું નાણું છે, બ્લેક મની છે, એ શું કરે? તો કે ધરાવતા લોકો ચીજ વસ્તુઓ છે, સેવાઓની માંગ વધારે. કેમ? તો એની પાસે વધારાના પૈસા પડ્યા છે તો વસ્તુ ખરીદશે. એટલે શું થાય? વસ્તુની માંગ વધશે અને વસ્તુની જો માંગ વધશે તો એનો ભાવ વધશે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે. આમ કાળું નાણું છે ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે છે પોતાની પાસે જે કાળું નાણું હોય એને ખર્ચી નાખવાની વલણ ધરાવે. તેઓને તેની મોજશોખની વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે પણ ખરીદતા અટકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવવૃદ્ધિ કરે. આમ કાળું નાણું છે એ ભાવવૃદ્ધિનું એક મુખ્ય કારણ છે. વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક તમે જોઈ રહ્યા છો તેના સોલ્યુશનની પીડીએફ જે છે ને એ તમને મળી જશે. ક્યાંથી મળશે? તો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી મળી જશે. 6 વિષયના તમને ઉપલબ્ધ છે. 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તેને મંગાવી શકો છો. ફરિયાદ કોણ કરી શકે ને ફરિયાદમાં સમાવિષ્ટ બાબતો? ફરિયાદ કોણ કરી શકે પહેલા આપણે જોઈ શકીએ. એક તો ગ્રાહક પોતે જ ફરિયાદ કરી શકે. મેં વસ્તુ ખરીદી છે, હું ફરિયાદ કરી શકું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે. પછી કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલું ગ્રાહક મંડળ છે તે પણ ફરિયાદ કરી શકે. એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ એક ગ્રાહક કે બધા ગ્રાહકોનું સમાન હિત હોય તો તે એટલે કે એક કે તેથી વધારે ગ્રાહકોથી એટલે મેં એક વસ્તુ ખરીદી છે, મારો મિત્ર છે એને એ વસ્તુ ખરીદી, એના મિત્ર એ વસ્તુ ખરીદી, એના મિત્ર એ વસ્તુ ખરીદી, અથવા તો મારા આખું ફ્રેન્ડ ગ્રુપ છે એક વસ્તુ ખરીદી છે. બરાબર છે.
તો અમારા આખા ગ્રુપે ખરીદીશ તો અમારા આખા ગ્રુપ વતી કોઈ એક મિત્ર હશે, લીડર હશે, ધારો કે હું લીડર છું, તો મારા આખા ગ્રુપ વતી છે ફરિયાદ કરી શકું. પછી પછી શું છે તો કે મારું આખું ગ્રુપ છે, મારા આખા મિત્રનું ગ્રુપ, તો અમારા આખા મિત્રનું જે ગ્રુપ છે એ બધા જ મિત્ર છે એ પણ શું કરી શકે તો કે એ ફરિયાદ કરી શકે. કોઈ માલ ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. હવે મેં વસ્તુ ખરીદી છે, મારા ફેમિલી માટે ખરીદેલી છે. હવે હું એ વસ્તુ ખરીદીને મારા ફેમિલીને આપીને હું કદાચ મહારાષ્ટ્ર ફરવા માટે જતો રહ્યો, પણ એ વસ્તુ નીકળી ખરાબ. હવે મારા ફેમિલી વાળાને ખબર પડી, હું તો હાજરમાં નથી, તો મારા ફેમિલીમાંથી કોઈ પણ એક મેમ્બર છે એ પણ ફરિયાદ કરી શકે છે. હવે ફરિયાદ ક્યાં થઈ શકે તો કે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તો તેના કુટુંબના સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમમાં, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન, ગ્રાહક કચેરી કે ગ્રાહક મંડળો, કલેક્ટર કે ફરિયાદ કરી શકે છે. ગ્રાહક કઈ રીતે ફરિયાદ કરી શકે તો કે જે ફરિયાદની જે અરજી હોય તે અરજદારના નામ, સરનામા, સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી પણ કરી શકાય. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેના તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. આરોપ અંગે કોઈ આધાર પુરાવા દસ્તાવેજ હોય તો તેની પ્રમાણિત નકલો સાથે મેળવી અને ક્યારે પણ પુરાવાની અસલી જે નકલ હોય તે જોડવાની નથી. પછી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો કે ભાઈ પેલું કીધું સંગ્રહખોરી કહેવાય કોને કે ભવિષ્યમાં અમુક વસ્તુઓ ભાવો વધવાના છે તેવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવ વધારાના લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગેરે વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ છે, પોતાને પાસે રાખે છે, એને સંગ્રહખોરી કહેવાય. બીજું કાળા બજાર. કેટલીક વખત શું કરે ઉત્પાદકો હોય અને વેપારીઓ હોય ને અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે અને તે પછી તેને છુપી રીતે શું કરે ગેરકાયદેસર નફાખોરી કરીને એ વસ્તુને ઊંચા ભાવે વેચે, તેને કાળા બજારી કહેવાય. પછી દાણચોરી એટલે કે બીજા દેશમાંથી જ્યારે આપણા દેશમાં વસ્તુ આવતી હોય ને, અમેરિકાથી કંઈક વસ્તુ આપણે મંગાવીએ છીએ, ભારત દેશમાં એ વસ્તુ આવે છે, તો અમેરિકાથી જ્યારે ભારતમાં એ વસ્તુ આવે ને ત્યારે એની ઉપર અમુક ટેક્સ લગાવવાનો હોય, પણ અમુક લોકો શું કરે ટેક્સ ન ભરવો પડે ને એટલે એને ચોરી છુપીથી ભારત દેશમાં એને ઘુસાડવાનો પ્રયત્ન કરે અને તેનું વેચાણ કરવાની સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે, તેને દાણ ચોરી કહેવામાં આવે છે. પછી 46 નંબરનો સવાલ, ગુજરાત સરકારે મહિલાની સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તો કેટલીક યોજનાઓ છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. બીજું, રાજ્યમાં 33% ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામ અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની દીકરીને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ મળે તો વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. પછી સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલો આપવામાં આવે છે. આ સિવાય પોતાના ઘરેથી અન્ય જગ્યાએ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. પછી રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના છે અમલમાં મૂકી છે. પછી સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પછી શ્રમજીવી નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યના નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા મિશન મંગલમ યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી
છે. પછી આગળ સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે. તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તીના પ્રયત્ન કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિ ભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓ ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પછી ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો કયા કયા છે? તો એક તો રૂઢિચુસ્તતા છે, સામાજિક રિવાજો, બંધનો, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી. પછી છોકરીઓની આરોગ્યની કાળજી નાનપણથી લેવામાં આવતી નથી. કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે અને સ્ત્રીઓ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે. આચાર વિચાર વ્યવહારમાં દીકરીઓને દીકરાઓ કરતા વધારે જુદી શિખામણો આપવામાં આવે છે. દીકરા દીકરીના કપડા, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવા ફરવા પર ભેદભાવ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય અને ધોરણ 10 ના કયા વિડીયો ક્યારે આવવાના છે એની અપડેટ જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. આ સિવાય હમણાં આપણે વાત કરી હતી ને આઈએમપી બેચ. કયો બેચ? આઈએમપી બેચ. તો આઈએમપી બેચની અંદર જોઈન થવા માટે અથવા તો એની અંદર વધારે માહિતી મેળવવા માટે આપણો કોન્ટેક્ટ નંબર છે, બરાબર, એની અંદર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 2 નું સેક્શન નંબર સી નું સોલ્યુશન. આવા જ સેક્શન નંબર ડી ના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.